હાલ ગરમી વધી રહી છે ત્યારે ગરમીથી બચવા લોકો પાણીના કુદરતી અને કૃત્રિમ સ્ત્રોતોમાં સ્નાન કરવાનું વધુ પસંદ કરે છે. તે નિયમિત રીતે તાપી નદીમાં સ્વિમિંગ કરવામાં આવતા એક ગ્રુપના કપડાં સહિતના સામાન પર ચોરે નજર બગાડી હતી. તાપીમાં સ્નાન કરતા લોકોની નજર પડીને ચોર સામાન લઈ ભાગવા જતા ફસાઈ ગયો. ચોરી કરવા જતા ચોરના વિચિત્ર રીતે હાલ બેહાલ થઈ ગયા. રાંદેર વિસ્તારમાંથી પસાર થતી તાપી નદીમાં તરવૈયાઓનો એક ગ્રુપ રોજ નાહવા માટે જાય છે. ત્યારે આ સ્નાન કરવા ગયેલા ગ્રુપના કપડાં સહિતના સામાનની ચોરી કરવા તસ્કરો પણ ત્યાં પહોંચ્યો હતો. સામાન ચોરીને જતા ચોર પર તરવૈયાની ગ્રુપની નજર પડતા તેઓ બહાર આવ્યા, સાથે અન્ય લોકો પણ એકત્રિત થઈ ગયા. હવે પાછળ પડેલા લોકોના ટોળોથી બચવા ચોરે તાપી નદીમાં છલાંગ મરાવી દીધી. જોકે તાપીમાં કૂદેલો આ ચોર લોકોથી બચવા કીચડ વચ્ચે બહાર નીકળવાનો પ્રયાસ કરતો હતો, જોકે એનો પ્રયાસ સફળ ન થયો. બીજી તરફ ફાયર બ્રિગેડ અને પોલીસને પણ જાણ થઈ. ચોરને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો અને બાદમાં રાંદેર પોલીસને સોંપવામાં આવ્યો. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત. હેવી સાયકલ